તો હાલો અત્યારે આપણે છે ને ઘોડી એક ધારી સામું જોઈને કહેશે કે ભાઈ હવે ખોલો મને, તો હાલો આપણે ઘોડી ખોલવી સાગડે. સતનવાધાર સતાધાર જય ગીગડા પીર. તો આપણે અત્યારે જો મનોજભાઈને ઘોડે ચડાવી દીધા છે અને ઘોડી કેવા નખરા કરે હમણાં જોજો. શું કરે મનોજભાઈ? પકડી રખાય. કયો તો મિત્ર ઈ આગળ હાલે ઈ આ નહીં ઈ ભાઈ બીજા કોઈ હેઠા ઉતરો મનોજભાઈ. ત્યાર પછી તો એવી ઘોડી નખરે ચડીને કે આમ જો રેડી એવી ઝાડ થઈને પછી હામી આવવા મળીને ઝાડ થઈને પછી એવી દોટ કાઢવા મળીને કે આમાં પછી શું થાય, ઘોડીને પગ જ હાજો ન રે ભાઈ. બોલો આમાં શું કરવું આનું? તો આપણે એક મસ્ત કલાકાર આવ્યા હતા આપણે ભરતભાઈ મુલાણી, તો તેનો પણ આપણે આગળ વિડીયો છે આખો જોવી આપણે આગળ. તો ચાલો અત્યારે તમને મંદિરના દર્શન કરાવવું, અને ઘણા દિવસથી આપણે કરાવ્યા નથી, તો હાલો ઠાકરના દર્શન કરાવવું મંદિરના. જે આઠમ હતી ને કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી, તો તેનો પણ ફૂલ વિડીયો આપણી ચેનલમાં આવશે જીવેશ વ્લોગમાં, અને નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. તો હાલો અત્યારે તમને મંદિરના દર્શન તો કરાવ્યા ને હવે તમને આપણી ગૌશાળા તરફ લઈ જાઓ. ગૌશાળામાં આવ્યા ને આપણે તો મસ્ત મજાની અત્યારે કેટલી બધી ઓળખાવું ને અત્યારે ગાયું ધોમ વિયાણી છે, તો તેમાં આપણે છે ને ઘણા ભાણિયા ને ભાણકીઓ આવી છે, તો હાલો બતાવવું આગળ. અને કેવાય કે આપણે વાસડા વિયાણા ગૌમાં કરી દો. તો આપણે આ જો નવા મહેમાન આવ્યા છે ભાણીબેન. ઓ ભાણીબેન, તમે બાકી રહી ગયા હતા? વ્યો. તો આ પણ આપણે જો નવા ભાણિયા ભાઈ આવ્યા છે, અને આ આપણી સુવર્ણ કપિલા ગાય જે હમણાં થોડા ટાઈમથી બીમાર હતી અને હવે થોડી ઘણી સાજી થતી જાય છે. અને આપણે જો અહીંયા પણ બે આપણે મસ્ત, એક તો આપણે પહેલા વેતરની ઓળકી વિયાણી છે, અને આપણે એક આ પટ્ટી વિયાણી છે, એને પણ મસ્ત મજાની ભાણકી આવી છે આપણે. અને આ તો આપણે વિયાણી ગઈ છે પહેલાં, અને અત્યારે એક આ ઓળકી પણ આપણે જો અત્યારે ગાભણી છે, અને આ આપણી ઓનલાઈન ગા. તો આપણે અત્યારે એક હારે સત્તાધારમાં નહીં તો લગભગ આ જો આ કાબરી પણ ઓળકી વિયાણી છે, અને બીજી તમને આગળ જે દેખાડી એવી ઘણી ગાઉ આપણે વિયાણી છે, અને આપણે એક ભેહું પણ વિયાણી છે. એમાં હું આવ્યું તમને દેખાડું તો બે પાડા આવ્યા છે, બે નવસુંદરા પાડા. હાલો કેમ છે? અમારે તો સારું હોય ને આપા દીકરા લે છે, તમારે કેમ છે કયો ભાઈ? જો એક પાડો તો નીંદર કરે છે ને એક પાડો તો આપણે બે ભેહું વિયાણી છે, ને આપણે બે નવસુંદરા પાડા આવ્યા છે, અને બીજી ગાભણી છે. ચાલો તે પણ બતાવું. વિયાણી તેથી તેનું કાક ને કાક થાય છે અમારે આ વાસડીને. જો પાછું કાક પગે વાગ્યું હતું, આ બે મણ પગ હારા છે ને ત્યાં પાછું હવે કાને કાક વાગી ગયું છે. તો હાલો હવે તમને આખી ગૌશાળાના દર્શન કરાવી દીધા, અને આપણી મેન ગાય જે આપણી સુવર્ણ કપિલા ગાય છે તેની વાસળી પણ આપણે જો ભૂરી આવી છે, તેના પણ આપણે દર્શન કરાવી દો તમને કપિલાના પણ. અને ચાલો હવે આપણે જે મુલાણીને સાંભળવી થોડાક. રામદેવ જે મદદરીએ પોકારે પીરને વાણિયો એ જીતારા એને વાણિયા નવાન હાસો રે ધણી રે મારે રામદેવ જે હાસો રે ધણી રે મારે રામદેવ. ખંભે કાંબો ને હાથમાં ગેડિયો રે, ખંભે કાંબો ને હાથમાં ગેડિયો પીર બન્યા ગાયું ના એ ગોવા હાસો રે એ ધણી રે મારે
રામદેવજી